આપણે આગળ જતા શું કરવું પડે કે જેથી કરીને આપણે રાજકોટમાં ફેમસ થાય. શું કે કલે જાવ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ ટુ આપણો નવો વિડીયો. તો આમ નહીં, હાલો હવે આપણે નિરાંતે બેહીને વાત કરી, કેમ કે આ વિડીયો થોડોક લાંબો પણ થશે અને થોડોક એન્ટરટેનમેન્ટ પણ છે આ વિડીયોમાં. કે ભાઈ આપણે આગળ જતા શું કરવું પડે કે જેથી કરીને આપણે રાજકોટમાં ફેમસ થાય. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, બેહીને નિરાતે વાત કરી કે શું કામ એને વિડીયો નહોતા આવતા, એનું વાંયનું કારણ શું છે. તો ચાલો મિત્રો, બેસીને જવા ડાયરેક્ટ વાત. વિડીયોમાં જરાક એવું હતું, વિડીયો ન આવવાનું કારણ એટલું જ હતું કે ભાઈ આપણે આગળ અત્યારે ને જોતો પૂરતો મતલબ કે એ બાબતનો આપણે આગળ જરાય પણ મતલબ એટલો બધો કંઈ ટાઈમ નહોતો, એટલે આપણે એને વિડીયો નહોતા આવતા. પણ હવે આપણે એને એવું કર્યું કે કન્ટિન્યુ વિડીયો આવે. તો મેં એવું વિચાર્યું કે 30 દિવસ સુધી, ભલે બહુ મોટો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી 2 મિનિટથી લઈને 5 મિનિટ સુધીનો વિડીયો બનાવવો તો જરૂરી છે. કેમ કે ભાઈ જો આ જે ફિલ્ડ છે ને, જે આ યુટ્યુબમાં વ્યૂ શરૂઆતમાં નથી આવતા. એનું કારણ એ કે ભાઈ તમારો કન્ટેન્ટ જેવો હોય ને એ પ્રમાણે એલ્ગોરિધમ કામ કરે. તો કે આમાં એલ્ગોરિધમને કંઈ વાત નથી. જો તમે કન્ટિન્યુ વિડીયો બનાવતા હોય ને તો તમારે થઈ જાય, સબસ્ક્રાઈબર સારા થઈ જાય. જેમ કે મારે પોતાને જ 1000 સબસ્ક્રાઈબર કરવામાં મારે ખુદને 1.5 વર્ષ થયું હતું. જે મારા જૂના જે વ્યુઅર છે ને એ બધાને ખબર જ છે કે ભાઈ 1.5 વર્ષ એટલે કેવડો મોટો મતલબ કેવડો લાંબો સમય થયો, 1.5 વર્ષ. એટલે મારું કેવું એટલું જ છે કે ભાઈ આપણે વિડીયો બનાવશે એની ના નહીં, આપણે કંઈક કરીએ એવું કે જેથી કરીને ને આપણે વિડીયો બનાવી શકીએ. તો મિત્રો, હું બહુ જાજુ તો નહીં કહું, તમને બધાને એમ લાગશે કે ભાઈ આવડો ભાષણ લે, ભાષણ નહીં, જે અત્યારે મારા ઉપર બીતે છે ને એ જ તમને કહું. આપણે બહુ તમારો બહુ વધારે સમય નહીં લઈ અને આપણે ટૂંકમાં પતાવવાનો કરશી. તો મારી આગળ થોડાક પ્લાન તમને બતાવીશ નહીં, પણ તમને એમને કહી દઉં કે કઈ રીતે હવે આપણે આગળ જતા યુટ્યુબમાં હવે આપણે કામ કરવાનું હવે ચાલુ કરશી. 2 મિનિટ ખમો, તમને બધું બતાવું. મિત્રો, આપણે જો આ રીતનું કામ કરીએ છીએ. હું અત્યારે રેપિડો કરું, તો આપણે રેપિડોમાં એક રીતે મતલબ કે આપણે કન્ટેન્ટ બનાવી શકીએ. જો તમે મારી આગળ તો 2 મોબાઈલ એટલે આપણે હવે રેપિડોમાં કન્ટેન્ટ બનાવશું. તો એ કન્ટેન્ટ તમને ક્યાં જોવા મળશે? યુટ્યુબમાં નહીં જોવા મળે. એ કન્ટેન્ટ તમને ખાલી ને ખાલી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોવા મળશે. જો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો નીચે લિંક આપેલી છે, જઈને ફટાફટ ફોલો કરતા આવો. અને બીજો રહ્યો ચેલેન્જ વિડીયો. તો જેવો આપને ઇન્સ્ટાગ્રામમાં થોડો ઘણો સારો રિસ્પોન્સ રહે, એમાં 10,000 ફોલોવર કમ્પ્લીટ થઈ જાય, તો પછી આપણે એમાં ચેલેન્જ વિડીયો પણ ચાલુ કરશે. પણ એના માટે તમારે શું કરવું જોઈશે? તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવું જોઈશે, વિડીયોને લાઈક કરવું જોઈશે, બંને એટલો વિડીયોને શેર કરવો જોઈશે. અને હા, નીચે જે તમને લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરી, ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપી, લિંક ઉપર ક્લિક કરી તમે જાઓ મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં. અને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે ટાઇટન આર્મી. તો તમે નીલુ ટાઇટન આર્મીને પણ જઈને તમે સપોર્ટ કરી શકો. તમે ત્યાં જઈને પણ મને ફોલો કરી શકો છો. તો વધારે પડતા બધા ટૂંકમાં વિડીયોની માહિતી તમને ત્યાં જ જોવા મળશે. અને મિત્રો, બંને એટલો વિડીયોને શેર કરજો. અને હા મિત્રો, હું તમને કહી દઉં ને કે આપણે યુટ્યુબમાં કઈ રીતે કામ કરશે. આ તો થઈ ગયું ઇન્સ્ટાગ્રામનો માહોલ. હવે આપણે યુટ્યુબનો પણ માહોલ ગરમ કરવું જોઈશે. જેમ અત્યારે ઓલો નથી કરતો, જો આ સાઈડમાં ક્લિપ આવે, જુઓ. મહાદેવ ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા. આ રીતના નથી આપણે માહોલ ગરમ કરવાનો, આપણે આપણી રીતે માહોલ ગરમ કરવાનો. હું તમને યુટ્યુબમાં એકાત્રા એક દિવસ વિડીયો એડિટ થાય, એક દિવસ અપલોડ થાય, એક દિવસ વિડીયો એડિટ થાય. એટલે એડિટ એટલે બોલે તો શૂટિંગ ને એડિટ બે એક હાઈ રહે. શૂટિંગ એડિટ થાય, બીજે દિવસે અપલોડ થાય, શૂટિંગ એડિટ થાય, બીજે દિવસે અપલોડ થાય. એટલે કે આપણે કમસે કમ 1 મહિના સુધી વિડીયો આપણા કન્ટિન્યુ આવશે, એની હું ગેરંટી આપું. કેમ કે ભાઈ અત્યારે મારી આગળ કોઈ પણ જાતની કંઈ ટીમ છે નહીં. શરૂઆતમાં કોઈ આગળ ટીમ હોતી જ નથી, મારી આગળ એ નથી. જો હે આપણા ઘણા એવા હે, મારા નામ નથી દેવું, એ બધા આગળ ટીમ હે, પણ એ કોઈ આપણે વિડીયો બનાવવા બોલાવતું નથી.
તો આપણે એવી કઈ મતલબ કે અત્યારે જરૂર નથી કે આપણે બીજા આગળ કામ કરવા જઈએ, એ આપણે કામ આપે, એવી અત્યારે આપણે કઈ જરૂર નથી. હું એકલો જ કાફી, હું ને મારો કેમેરામેન, બસ અમે 2 જ જણા ઈ અમારી ટીમમાં. નથી અમારી આગળ કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો એડિટર કે નથી આપણી આગળ કોઈ ક્રિએટર. એટલે હું જ છું, મારે જ બધું કરવાનું છે. આપણી આગળ નથી કોઈ પણ જાતનો ક્રિએટર કે એડિટર. ઓકે, હવે આપણે આવી મેઇન મુદ્દા ઉપર કે વિડીયો કેવી રીતે આવશે. વિડીયોમાં એવું હોય ને મિત્રો, વિડીયો તમને કીધું એમ જ યુટ્યુબમાં કે એકાત્રા વિડીયો તમને જોવા મળી જાય. એકાત્રાનો મતલબ તો તમને ખબર છે ને, એક દિવસ વિડીયો આવશે, એક દિવસ નહીં આવે, એક દિવસ વિડીયો આવશે, એક દિવસ નહીં આવે. જેથી કરીને મારી એલ્ગોરિધમ એક આમ મજબૂત થઈ જાય કે એલ્ગોરિધમની પણ સમય મળશે કે કયો વિડીયો વાયરલ કરવો ને કયો ન કરવો. આ રીતના હું કામ કરીશ એટલે 100% આપણો વિડીયો વાયરલ જશે. તો મિત્રો, આ થઈ ગયો આપણો યુટ્યુબનો માહોલ. હવે આપણે થોડોક માહોલ ઇન્સ્ટાગ્રામમાં ગરમ કરીએ. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે એ જ રીતે સિસ્ટમ રહે. ઇન્સ્ટાગ્રામમાં મારી આગળ નથી કોઈ પણ જાતનો એડિટર, નથી કોઈ પણ જાતનો ક્રિએટર. ઇન્સ્ટાગ્રામમાં નથી મારી આગળ કેમેરામેન, એ પણ યાદ રાખજો. મારી આગળ યુટ્યુબમાં કે યુટ્યુબમાં તો કેમેરામેન છે યુટ્યુબના વિડીયો બનાવવા માટે, પણ ઇન્સ્ટાગ્રામના વિડીયો બનાવવા માટે મારે કોઈ પણ જાતનો કેમેરામેન હશે નહીં. બધું મારી રીતે જ કરવું જોઈએ, કેમ કે ક્યાંની રાઈડ ક્યારે આવે કાંઈ ખબર હોતી નથી. એટલે કે બધું મારે જ કરવું જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં કેમેરો હું હેન્ડલ કરીશ, ક્રિએટરે હું જઈશ, અને એડિટર તો હું પહેલેથી હતો જ. એડિટર પણ હું જ છું. 3 વસ્તુમાં મારે જ રહેવું છે. તો તમારે ખાલી શું કરવાનું, ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપેલી છે, અને સાઈડમાં જો તમને ફોટો પણ દેખાતો હોય છે. તો આ આપણી આઈડી છે, આઈડીને જઈ ફોલો કરતા આવજો. ચાલો મિત્રો, ફરી એક આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાય કલેજાઓને જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.